આ આખા કિસ્સામાં એક ફરિયાદ મોટી એ પણ છે કે ખેડૂતે પોતે ફરિયાદ કરી કે ભાઈ આ માપણીમાં ભૂલ છે. લેન્ડ સર્વે રહ્યા એણે એ માપણી પણ કરીને એને ખબર પડી કે ચલો આ ભૂલ છે, સમજો આ વાંધાના પ્રશ્નો ક્યાં ક્યાં છે. પછી એ માપણી એણે કહી દીધું કે હા ઓકે ભૂલ છે ને મામલતદાર કચેરીમાં સુધારવા માટે મોકલી. ખેડૂત જ્યારે ધક્કા ખાય ત્યારે સૌથી મોટો આરોપ એ છે કે પૈસા લીધા વિના એક પણ સુધારો એ કરતા નથી. તો આને કોણ નિવારે? વાસ્તવમાં તો ડીએલઆર આગળ જઈને એ અરજીને જોવી જોઈએ કે એનો નિકાલ એ સરકારી કર્મચારી અધિકારીએ કેવી રીતે કર્યો છે. કોઈ પૈસા તો નથી માગતો ને આમાં. લાંબા અને મોટા ગાળાના જે આરોપો છે એ તો કોઈ નથી કરી રહ્યું ને. હેમંતભાઈ, આપનો પ્રશ્ન એકદમ વ્યાજબી છે કે કોઈપણ પ્રકારે આવી પ્રકારની આ મહેસૂલ સિવાય કોઈપણ પ્રકારે મુશ્કેલી પડે ખેડૂતને, એનો હક લેવા જાય ત્યારે એના અધિકારના માટે એને ક્યાંય પણ ચૂકવણું કરવું પડે એ ક્યાંય પણ સરકાર ચલાવી લેવામાં માગતી નથી. આવા પ્રકારની કોઈ પ્રેક્ટિસ થઈ હોય તો એ પણ નિંદનીય છે. અને આમ તો આવી બધી બાબતો જાહેરમાં આવતી નથી, પણ અમે એક નવો પ્રયાસ ચાલુ કર્યો છે. એના ક્યાંક ક્યાંક આપણે પરિણામ પણ જોયા છે. અને આવા લોકો આપના માધ્યમથી, આગેવાનોના માધ્યમથી કોઈ ખેડૂત પણ જો હિંમત કરીને અમારી પાસે આવશે તો અમે એમાં કડકમાં કડક કાર્યવાહી ગોપનીય રાખીને કરવા માટે સંમત છીએ. અને આ રીસર્વેની બાબતમાં ખાસ કરીને તમે વાત કરી છે તો એવું ક્યાંક ક્યાંક ધ્યાનમાં આવ્યું હોય તો રીસર્વેની બાબતમાં માલેતુજારને, બિલ્ડરને, આગેવાનને, રાજકીય આગેવાનને પ્રાયોરિટી મળે અને ખેડૂતને પૈસા આપવા પડે એવી ક્યાંય પણ પ્રેક્ટિસ થતી છે. તો આ ટીવીના માધ્યમથી ભાજપના કાર્યકર્તા તરીકે પણ કહું છું કે બધા કાન ખોલીને સાંભળી લે, ક્યાંય પણ કોઈને છોડીશું નહીં. એક વાત સમજી લો, ખેડૂતોને રીસર્વેમાં ખૂબ તકલીફ પડી છે. પણ આપણે માન્ય રાજેન્દ્રભાઈએ વાત કરી એટલે હું એવું દોહરાવતો નથી. રાજ્ય સરકારની મનસા એકદમ ક્લિયર છે. કોઈ પણ રાજકીય પક્ષના આગેવાન કે કોઈ પણ ખેડૂત આગેવાનને એનો પક્ષ રજૂ કરવાનો અધિકાર છે. અને એ ભલે બાયસ માઇન્ડથી ગમે તે વાત કરે, પણ સરકારની મનસા એ ટેન્ડરની બાબતમાં હોય, કામ આપવાની બાબતમાં હોય કે આ કામ નવેસરથી કરવાની બાબતમાં ખૂબ ક્લિયર હતું. 2011માં યુપીએની સરકારે આ નિર્ણય કરેલો હતો કે જમીનોનું નવીનીકરણ કરવું, મેન્યુઅલ પ્રમાણે દર 30 વર્ષે નવીનીકરણ કરવું, એવું પણ સરકારની આપણી બંધારણની જોગવાઈમાં છે. 30 વર્ષને બદલે 130 વર્ષ, એટલે સરકાર બની એ પહેલાં, આઝાદી પહેલાંથી આ રીસર્વેનું કામ થયું નહોતું. જે તે વખતે જે માપણી થઈ હતી એ સાંકળથી, અંદાજથી, પગલાં ભરીને કરવામાં આવેલી હતી. એનો ઈરાદો હતો કે માત્ર રાજા મહારાજાઓ જમીન મહેસૂલ ઉઘરાવવા માટે, એનો અંદાજ કાઢવા માટે આ માપણી થયેલી હતી. એ માપણીમાં ક્યાંક ને ક્યાંક પછી ભાઈઓ ભાગની વહેંચણી થતાં એના ભાગલા પડ્યા. તો આપણે સૌ જાણીએ છીએ કે નાના દીકરાને થોડું વધારે આપવાનું, ખાડા ટેકરાવાળું હોય તો એને થોડું વધારે આપવાનું, દૂરનું હોય તો વધારે આપવાનું, આવી પ્રેક્ટિસ પણ થતી હતી. પછી જેમ જેમ જમીનોના ભાવ જતા ત્યાં એમ રેકર્ડ ઉપર દુરસ્તી થઈ તો એનો ભાગ જ્યારે રેકર્ડ ઉપર આવ્યો ત્યારે સરખો આવ્યો, પણ એનો ટુકડો નાનો અથવા મોટો હતો. આ પ્રકારની માગણી, આમાંથી વિસંગતતાઓ દૂર કરવાની. આના સિવાય પણ કેટલીક વિસંગતતાઓ આપના ધ્યાને મૂકું છું કે સરકારી બાંધકામો થયા, જમીન સંપાદન થઈ, કોઈ કોલોની બની, કોઈ મોટું કેમ્પસ બન્યું, કોઈ કલેક્ટર કચેરી બની, કોઈ ડીડીઓ કચેરી, પોલીસ અધિકારીની કચેરી બની, કોઈ સર બન્યો, કોઈ સેજ બન્યો, ક્યાંક કોઈ મોટી કેનાલો નીકળી. ગુજરાતમાં કેનાલોનું 75,000 કિલોમીટરનું નેટવર્ક હમણાં પૂરું થયું, ડેમ બન્યો. તો એ કેનાલ નીકળવાથી કોઈની જમીનનો ટુકડો અડધો સામે રહી ગયો, અડધો આ બાજુ રહી ગયો. ક્યાંક કોઈ રસ્તો નીકળ્યો તો ટુકડાના 2 ભાગ થઈ ગયા. તો અત્યાર સુધી એક જ નંબર ચાલતો તો 2 બાજુ જમીન હતી. તો એ પણ રેગ્યુલરાઇઝ કરવું જરૂરી હતું. કેટલાક ગોચરો હતા, સરકારી ગોચરો, સરકારી પડતર જમીનો, એની બાજુવાળાએ કળા કરી હતી. મને ક્યાંય સ્વીકારવામાં વાંધો નથી. એના ઉપર પણ દબાણ થયા હતા, ગોચરો પણ ખાઈ ગયા હતા. તો એને પણ રેગ્યુલરાઇઝ કરવા જરૂરી હતા. જે જમીનો સરકારે બુલેટ ટ્રેન માટે, મેટ્રો ટ્રેન માટે, હાઈવે માટે, રોડ માટે કે કેનાલ માટે સંપાદન કરીને પૈસા ચૂકવ્યા હતા, એના પૈસા ચૂકવ્યા એટલે સરકારની માલિકી થતી હતી, એનો પણ નવો સર્વે નંબર બને અને ગુજરાત સરકારનું હેડ બને, એ દુરસ્તી પણ આવશ્યક હતી. તો વર્ષોથી મારી પાસે એક દહેગામ, અમદાવાદથી દહેગામનો રોડ જાય છે, મારી જમીન ત્યાં રોડ ઉપર છે, તો હજુ પણ મારા નામે જ છે. રોડ સરકારના નામે નથી થઈ, વર્ષો 25-30 વર્ષ પહેલાની. તો આ પણ હું એ જમીન વેચું તો મને એક એકર ને 1 ગુંઠો જમીન અત્યારે હું વધારે વેચી શકું એવી સ્થિતિમાં છું. પણ સરકારે તો પૈસા આપી દીધા છે. તો આ બધી પણ દુરસ્તી કરવી જરૂર હતી. એટલે સરકારનો ઈરાદો એમાં ભ્રષ્ટાચાર કરવાનો. 258 કરોડ રૂપિયાના ટેન્ડર હતું, એ પણ ગ્લોબલ ટેન્ડર હતું અને હૈદરાબાદની કંપનીએ ભર્યું હતું. આખા સહદેવસિંહજીએ વાત કરી કે ભાઈ એમાં કેટલા પૈસા ચૂકવાયા છે, કેવી રીતે ચૂકવા, તો 258 કરોડમાં
વિશ્વમાં આ આખી આઝાદીના ઇતિહાસમાં ભારત સરકારનો આ પહેલો પ્રયાસ હતો. ગુજરાત સરકારે પહેલું સ્વીકાર્યું હતું. તો ક્યાંય પણ આવા પ્રકારનો કોઈનો અનુભવ નહોતો. એ તપાસ કરનારનો, ટેન્ડર બનાવનારનો, આ સરકારનો કે માપણી કરનારનો મુદ્દો ખાલી એટલો જ હતો કે જે તે વખતે ધ્યાન રાખ્યું હોય કે કોઈ ધ્યાન પણ દોર્યું હોય તો એ સરકારે ધ્યાન રાખવા જેવું હતું. આ લોકો કળા ના કરી જાય એવું ઓછો સમય આપજો, હું એક જ મિનિટમાં પૂરું કરું. કે મારો કહેવાનો મતલબ એવો છે કે ઈરાદો સાફ હતો અને જરૂરી હતો. આપણે ગુજરાત સરકારે ઇનિશિયેટિવ લીધું હતું. હા, એમાં ભૂલ થઈ, એમાં ખેડૂતોને મુશ્કેલી પડી, નિર્દોષ ખેડૂતોને સહન કરવું પડ્યું. એના માટે આ જાહેરમાં વીટીવીના માધ્યમથી માફી માંગુ છું ગુજરાતના ખેડૂતોને કે આપને જે તકલીફ પડી છે એમાં અમારો ઈરાદો ક્યાંય ખોટો નહોતો. હવે પછી રહી વાત કે આ ગ્લોબલ આપણે ધારો કે ગુજરાતમાં એક ટુકડો મપાવાના 1400 થી 1500 રૂપિયા ભાવ છે. એક કરોડ ટુકડા મપાવા હોય તો 1500 કરોડ જોઈએ. સરકારે 200 સમથિંગ કરોડમાં કામ આપ્યું. 2100 કરોડનો પ્રોજેક્ટ હતો. ના 258 કરોડનો 2100 કરોડનો પ્રોજેક્ટ હતો. એટલે એ પછી સરકાર કામ લીધું. અત્યારે આપણે આયોજન કરું. બધા જ આગેવાનો અહીંયા, મને હું નામ નથી દેતો પણ બધાએ કીધું હતું કે ભાઈ પૈસા છોડો, ખેડૂતને નુકસાન ના જાય એના માટે બીજો ફોર્સ લગાડીને વધારે લોકો રોકીને ફરી માપણી કરીને પણ ખેડૂતોને ન્યાય આપો. સવાલ એ હતો. અત્યારે બીજા લોકો બે મોઢાની વાત કરે છે કે ભાઈ આમાં ભ્રષ્ટાચાર થયો. તો દરેક બાબતમાં ભ્રષ્ટાચારની ચલો ફાઇન, આજે ભ્રષ્ટાચારને છોડી ખેડૂતોની વાત, ખેડૂતોને રાજ્ય સરકારે સતત 7મી વાર મુદતમાં વધારો કર્યો છે. અહીંયા કોઈ પણ ખેડૂતને મુશ્કેલી ના પડે એની સરકાર ચિંતા કરશે. તમારી ચિંતા ખૂબ અગત્યની છે કે અરજી કરીએ, અરજીનો નિકાલ થઈ જાય જરૂર નથી, ખેડૂતને સંતોષ થાય જરૂરી છે. બીજી સૌથી અગત્યની બાબત છે કે પૈસા ના માગે. મારા ધ્યાન પણ એવી કેટલીક બાબતો આવી હતી. મને એમાં ભાજપના કાર્યકર્તા તરીકે ક્યાંય શરમ નથી કે આવી ક્યાંક ફરિયાદ મળી હતી અને એની બાબતમાં તમે રાજેન્દ્રભાઈનું કામ જોયું છે. માન્ય કૌશિકભાઈએ પણ એ બાબતમાં બધાને કીધું હતું, એમાં ઘટાડો થયો હતો. અત્યારે અમે પોતે મેદાનમાં છીએ. અહીંયા એવી પ્રેક્ટિસ થતી હતી. હું ફરીથી બધા DLR ને SLR ના ટીવીના માધ્યમથી કહું છું કે કોઈએ પણ ગરીબ ખેડૂતની પાસે આવો હાથ લાંબો કર્યો છે, તમારો હાથ કાયમ માટે એક કલમ તમારી જતી રહેશે. અને ગરીબ ખેડૂતની જમીન માટે ક્યાંય પણ આવી પ્રકારની મુશ્કેલી થશે તો સરકારની લાલ આંખ છે.